ઉદાહરણ 8 y is equals to x cube minus 2x plus 4 ના 1 અને 3 બિંદુએ સ્પર્શક તથા અભિલંબના ઢાળ શોધો. સ્પર્શક તથા અભિલંબના ઢાળ શોધો. ઉકેલ વક્રનું સમીકરણ y is equals to શું આપેલું છે? x cube minus 2x plus 4 આપ્યું છે. એનું dy is equals to dx વિકલન લઈએ તો 3x square minus 2 dy upon dx x is equals to 1 લેતા 1 મળશે. માટે y is equals to x cube minus 2x plus 4 પરના 1, 3 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એક છે તથા અહીંયા શું આપ્યું છે કે અભિલંબ એ સ્પર્શકને લંબ છે, તો માટે એનો ઢાળ તો શું મળે આપણને? -1 મળે. અભિલંબ સ્પર્શકને લંબ હોવાથી 1 અને 3 બિંદુ આગળ તેનો ઢાળ -1 છે. ઉદાહરણ 9 y square is equals to 4ax પરના 80 square 280 બિંદુએ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ શોધો. સ્પર્શક તથા અભિલંબના સમીકરણ શોધો. ઉકેલ અહીંયા વક્ર કેવો આપ્યો છે? y square is equals to 4ax x અક્ષ y અક્ષ 0. એ વક્ર કેવો થશે? અહીંયા આ થયો y square is equals to 4ax. વક્રનું સમીકરણ શું આપ્યું છે? y square equals to 4ax. તો હવે એનું વિકલન લઈએ તો 2y dy by dx is equals to 4a. therefore 2y તો અહીંયા આપ્યા છે 280 into dy by dx is equals to 4a.
therefore dy upon dx શું મળે આપણને 1 upon t મળે કારણ કે 4a into 4a કેન્સલ થઈ જશે. પણ આવું ક્યારે થાય? જ્યારે t is not equals to 0 હોય ત્યારે. માટે at square 2at આગળ સ્પર્શકનું સમીકરણ શું મળે? y minus y0 એટલે કે 2at is equals to 1 upon t into x minus x0 એટલે at square. Therefore y ty minus 2at square is equals to x plus x minus at square થશે. અને ડાબી બાજુ લઈ જઈએ તો શું થશે? x minus ty plus at square is equals to 0 મળે. આમ માટે y square is equals to 4ax પરના at square 2at બિંદુએ સ્પર્શકનું સમીકરણ x minus ty plus at square equals to 0 છે. માટે at square 2at આગળ અભિલંબનું સમીકરણ શું થશે? tx plus y is equals to t into at square plus 2at થશે. Therefore tx plus y minus 2at minus at cube is equals to 0. એ શું છે? y square is equals to 4ax ના અભિલંબનું સમીકરણ છે. જો t equals to 0 લઈએ તો y is equals to 0 અને એના બિંદુ પણ ક્યાં થઈ જાય? 0 0 આગળ શિરોલંબ થાય અને એનું સમીકરણ પણ x equals to 0 મળે. સ્પર્શક માટે x equals to 0 મળે અને અભિલંબનું x equals to 0 ને લંબ અને x 0 0 માંથી પણ પસાર થાય અને એનું સમીકરણ y equals to 0 મળે. ઉદાહરણ 10 x square plus y square minus 2x minus 3 is equals to 0 ના x અક્ષને સમાંતર સ્પર્શકોના સમીકરણ મેળવો. x અક્ષને સમાંતર સ્પર્શકોના સમીકરણ મેળવો. ઉકેલ વક્રનું સમીકરણ x square plus y square minus 2x minus 3 equals to 0 માટે 2x plus 2y dy by dx minus 2 is equals to 0. હવે શું આપ્યું છે કે x અક્ષને સમાંતર હોવાથી તેનો ઢાળ 0 છે માટે dy by dx
ઇક્વલ્સ ટુ શું મળશે 0. therefore 2x minus 2y equals to 0. therefore x is equals to 1. હવે x ની કિંમત સમીકરણમાં મૂકીએ. વક્રનું જે સમીકરણ છે એમાં તો x² + y² - 2x - 3 is equal to 0 માં x is equals to 1 મૂકતા 1 + y² - 2 - 3 equals to 0. therefore y² is equals to 4. therefore y is equals to શું મળે +or - 2 મળે. તો આમ 1 2 તથા 1 - 2 આગળ વર્તુળના સ્પર્શકોના સમીકરણ શું થશે? y is equals to +or - 2 છે જે x અક્ષને સમાંતર છે.